વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3નો ક્વેશ્ચન નંબર 4 જોઈશું. શું કીધું છે? સમાંતર શ્રેણીમાં 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? તો અહીંયા આપી દીધું. ચાલો જોઈએ, જે આપેલું છે એ લખીએ. પહેલાં શું કીધું છે? એ એટલે પ્રથમ પદ. એ બરાબર 9 આપેલો. હવે ડી શોધવામાંથી A2 માઇનસ A1. A2 કેટલા છે? 17 માઇનસ 9. 9માંથી 17 જાય તો કેટલા આવે? 8 આવે. પછી કેટલા પદોનો સરવાળો 636 થાય? ડી બરાબર 8 લખીએ. ડી બરાબર 8. હવે SN થયો ને, સરવાળો કીધું છે 636 ને N બરાબર આપણે શોધવાના છે. ચલો તો SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર N/2 કૌંસમાં 2A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. SN કેટલા છે? 636. N શોધવાના 2. A કેટલા છે? 9. N માઇનસ 1. ડી કેટલા છે? 8 આવ્યા ને, શોધ્યા આપણે 636. N ભાગ્યા 2. 2 કોમન કાઢીશું આમાંથી. આમાંથી 2 નીકળશે, આમાંથી 2 નીકળશે. એટલે શું બચશે? 9 પ્લસ N માઇનસ 1. 4 થશે. 4 દુ 8. આ 2 કટ થઈ જશે. 636 બરાબર N બચશે 9 પ્લસ આ 4N અને માઇનસ 4 એકા 4, અંદર ગુણાશે એટલે 636 N 9 4N આવશે. 9માં 4 જાય તો 5, મોટા 9 એની પ્લસ નિશાની એટલે 5. 636. હવે એને અંદર ગુણી દઈએ. 4N² પ્લસ 5N થયું. ચલો હવે આ તો બહુપદી બને છે, તો આ 4N² પ્લસ 5N એમને એમ રાખ્યા. આ પદ આ બાજુ લઈ જશું એટલે માઇનસ 636 બરાબર 0. હવે 636 ગુણ્યા 4 કરીએ અહીંયા. 636 ગુણ્યા 4. 4 6 24, 6 4 12 ને 2 14, વધી 1 આવશે. 6 ચોક 24 ને 25 થશે. જો 4 6 24 વધી 2, 4 13 12 14, 6 ચોક 24 ને 25. હવે આ બંનેનો ગુણાકાર કેટલો આવ્યો આપણે એ લખીએ. 636 ગુણ્યા 4 બરાબર 2544. હવે આપણે એવા ભાગ પાડવાના કે સરળ બાદબાકી કરીને 5 આવે. ચલો તો અહીંયા આપણે ભાગ પાડીએ. 2544. 2 એકા 2, 2 દુ 4, 2 સત્તા 14, 2 દુ 4, 2 6 12, 2 તેરી 6 અને 2 6 12. પછી 2 તેરી 6, 2 એકા 2, 2 અઠા 16, 2 એકા 2 આવશે. 2 પંચા 10 અને 2 નવા 18. હવે 3 વડે 3 પંચા 15 અને 3 તેરી 9. હવે 53 તો અવિભાજ્ય સંખ્યા છે, 53 એકા 53. હવે જો 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 અને 24 દુ 48. હવે જો 48 ગુણ્યા 53 કરીએ તો બી કેટલું થાય? 2544. હવે આપણે ખબર છે અહીંયા શું લાવવાનું છે સરવાળો બાદબાકી કરીને, તો 53 માઇનસ 48 કરીએ તો 4 આવે ને. ચલો અહીંયા લખી દઈએ. 4N² પ્લસ 53N માઇનસ 48M માઇનસ 636 બરાબર 0. કોમન કંઈ નહીં નીકળે? નીકળશે ના, N નીકળશે ને? હા, N. 4N પ્લસ 53 અહીંયા આવે જ જોઈએ. 4N પ્લસ
53 એનો હવે હોવો જ જોઈએ. હવે અહીંયા કેટલા ચોક 16 એક 16 32 16 તેરી 48 ના થાય એટલે 12 ચોક 48 થાય એટલે અહીંયા માઇનસ 12 કોમન નીકળે 12 ચોક 48 n અને 12 ને 53 વડે ગુણીશું તો 636 જવાબ આવશે. ચલો તો બે અવયવ મળ્યા n માઇનસ 12 અને 4n પ્લસ 53. n શોધી દઈએ. એક તો n બરાબર 12 આવશે અને બીજું છે n 4n પ્લસ 53 બરાબર 0. તો 4n બરાબર -53 અને n બરાબર -53/4. આ શક્ય નથી. એટલે n ની કિંમત કેટલી આવી? કેટલા પદો એટલે 12 પદ. કેટલા આવ્યા? 12 પદોનો સરવાળો કેટલો થશે? 636. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. શું કીધું છે? સમાંતર શ્રેણીનું પ્રથમ પદને આપણે કોના વડે દર્શાવીએ? a બરાબર 5. અંતિમ પદ એટલે l અથવા તો an કેટલું છે? 45 અને સરવાળો તો sn બરાબર 400. તો પદોની સંખ્યા એટલે n આવશે ને. n બરાબર કેટલા અને સામાન્ય તફાવત એટલે d બરાબર શોધવાના છે. ચલો SN આપેલું છે એટલે SN ના સૂત્રથી કરીએ આપણે. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. SN કેટલું છે? 400. n છેદમાં 2 એ કેટલું છે? 5 અને આ 45. 400 ગુણ્યા 2 આ ભાગાકારમાં છે, આ બાજુ જશે અને અહીંયા n ગુણ્યા 50 થશે. આ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં 2 અને 25. હવે 25 શું આવ્યું? 400 ભાગ્યા 25 કરીએ. અહીંયા 25 એકા 25 5 અને 1 25 6 150 એટલે n બરાબર કેટલું આવ્યું? 16 આવે. કેટલું આવે? n બરાબર 16. કેમ? 25 6 150 થાય એટલે. હવે n શોધાઈ ગયું. હવે શું આવ્યું? d. તો d શોધવા માટે આપણે ખબર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an કેટલું છે? 45. a કેટલો છે? 5. n કેટલું શોધ્યું? 16 માઇનસ 1 ઇન્ટુ d. હવે 45 આ પ્લસ છે, આ બાજુ આવશે તો -16 માંથી 1 જાય તો 15d. 45 માંથી 5 જાય તો 40 આવશે અને 15d. હવે 40 ભાગ્યા 15 5 તેરી 15 અને 8 પંચા 40 થશે. એટલે d ની કિંમત આવશે 8/3. કેટલી આવશે? 8/3. એવી રીતે હવે જોઈએ દાખલા નંબર 6. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ. પ્રથમ પદ એટલે a 17 છે અને અંતિમ પદ એટલે an અથવા તો l કેટલો છે? 350. અને જો સામાન્ય તફાવત એટલે d બરાબર 9 હોય તો તેમાં કેટલા પદો હશે? તો n બરાબર અને તેમનો સરવાળો તો SN બરાબર શોધવાનું છે. ચલો પહેલા n શોધી લઈએ. કઈ રીતે? an આપેલું છે તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an કેટલું છે? 350. a કેટલું છે? 17 પ્લસ n શોધવાનું છે અને d કેટલું છે? 9. 350 માઇનસ 17 આ બાજુ આવશે અને અહીંયા n માઇનસ 1 ઇન્ટુ 9 થયું. 350 માંથી 17 જાય
તો કેટલા આવે 333. કેટલા આવે 333. n-1 ઇન્ટુ 9. આ 9 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. 9થી ભાગાકાર કરીએ તો આવશે 9 તેરી 27, 28, 29, 31, 32, 33. ચલો કરીએ 9 વડે ભાગાકાર. 9 × 9 = 9 તેરી 27, 28, 29, 30, 31, 32, 33, 63, 9 × 7 = 63 થાય. એટલે કેટલો જવાબ આવે 37 બરાબર n-1. હવે 37 આ બાજુ આવશે તો સરવાળામાં n, તો n કેટલું મળ્યું તમારે 38 મળ્યું. n મળી ગયું. હવે Sn શોધવાનું છે. ચલો તો Sn શોધીએ. Sn નું સૂત્ર ખબર હોવી જોઈએ. શું છે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. n કેટલો છે 38 ભાગ્યા 2. a કેટલો છે 17 અને પેલું 350. 19 દુ 38, 19 ગુણ્યા 7, 6 ને 3 થશે 367. હવે 19 ગુણાકાર કરીએ. 19 1 દોણે 33. 3 વધી 13, 14 ને 13, 127. એટલે 7 વધી 12, 19 તેરી 19 દોણે 57 પ્લસ 12, 8, 9 અને 6 એટલે 6973 થશે. કયું Sn સરવાળો પદ.